મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટ ભાગમાં અચાનક જ આગ લાગી હતી. જોતજોતામાં બેઝમેન્ટમાંથી કાળા ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળવા લાગતા સમગ્ર પરિસરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સમયે બ્લોકમાં ઉપસ્થિત કર્મચારીઓમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી આગને કાબૂમાં લઈ મોટી હોનારત ટાળી દેવામાં આવી હતી. ગાંધીનગરના કુડાસણ સ્થિત ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં કંપનીના જ જવાબદાર ઉચ્ચ હોદ્દેદારોએ મિલીભગત કરીને ₹1.86 કરોડની ચોરી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. વાહનોનું વેચાણ થઈ ગયા બાદ ગ્રાહકો પાસેથી વસૂલેલી રોકડ રકમ કંપનીના બેંક ખાતામાં જમા કરવાને બદલે આરોપીઓએ સોફ્ટવેરમાં ખોટી એન્ટ્રીઓ પાડીને ઉધારી બતાવી હતી. જો કે કંપનીના વાર્ષિક ઓડિટ દરમિયાન સમગ્ર ગેરરીતિ બહાર આવતા જ ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે 10 ઓગસ્ટે રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગે C6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પોતે પણ આ યાત્રામાં જોડાયા હતા. રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો રૂટ G6 સર્કલથી શરૂ થઈને GH6 સર્કલ ખાતે તથા CH6 સર્કલ થઈ નમસ્તે સર્કલ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો તિરંગા સાથે જોડાયા હતા. ગુજરાતમાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થતા આગામી સમયમાં રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. આ વાતાવરણની અસર રૂપે આજે ગાંધીનગરમાં ઝરમર વરસાદ શરૂ પણ થઈ ગયો છે. લસણા તાલુકાના ભીમપુર પાટિયા નજીક 9 ઓગસ્ટના રોજ ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આનંદ ભાખરી ગામના પટેલ ફાર્મ ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હસમુખ વશરામભાઈ પટેલના 56 વર્ષીય મોટા ભાઈ મહેશ પટેલ એક્ટિવા GJ02 CR 6991 લઈને પટેલ ફાર્મથી સતલાસણા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમપુરા પાટિયા પાસે પાછળથી પૂરપાટ ઝડપી અને ગફલતભરી રીતે આવી પહોંચેલી નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા રાજમહેલ રાજસિટી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય BBAના વિદ્યાર્થી પર 4 શખ્સોએ ગરદાપાટુનો ઢોર માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને છાતી અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે કડી પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન લઈ 4 હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી ફેમસ થવાનો ક્રેઝ એક મહિલાને ભારે પડી ગયો છે. શહેરના મોઢેરા ચોકડી વિસ્તારમાં મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી સાથે તકરાર કરી જાતિ વિશે અપશબ્દો બોલી માર મારવા બદલ અને બાદમાં તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરનાર રાની સિદ્ધુ નામની મહિલા સામે મહેસાણા શહેર B ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં આવેલા ટ્યુબવેલમાંથી રાત્રિ દરમિયાન કેબલ વાયર ચોરી કરતી સક્રિય ગેંગનો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી કેબલ વાયર, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,36,840નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીથી વિસનગર શહેર અને લાડોલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા કેબલ ચોરીના 2 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પાલનપુરના જાણીતા પ્રકૃતિ પ્રેમી કૈલાશ જાનીએ હિમાચલ પ્રદેશમાં આવેલા 6111 મીટર ઊંચા માઉન્ટ યુનમ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. સતત બરફવર્ષા અને વિષમ હવામાન વચ્ચે શિખરની ટોચ પર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને તેમણે બનાસકાંઠા અને પાલનપુરનું ગૌરવ વધાર્યું છે. એક જ કિડની હોવા છતાં કડકડતી ઠંડી અને ઓક્સિજનની અછત સામે જીત
આ પર્વતારોહણ દરમિયાન કૈલાશ જાનીએ સતત બરફવર્ષા, ઓક્સિજનની અછત અને કડકડતી ઠંડી તેમજ બરફથી ઢંકાયેલા કઠિન માર્ગો જેવા ગંભીર પડકારોનો સામનો કર્યો હતો. માત્ર એક જ કિડની ધરાવતા હોવા છતાં તેમણે પોતાના અડગ મનોબળ અને સાહસના બળે આ મુશ્કેલ અભિયાનને સફળ બનાવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાભર નગરમાં નોનવેજ અને ઈંડા સંપૂર્ણપણે બંધ કરવા માટે નગરપાલિકા ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં થોડા દિવસો પછી હિન્દુ ધર્મના પાવન અને પવિત્ર શ્રાવણ માસની તૈયારી છે. ત્યારે ભાભર શહેર શ્રાવણ માસ દરમિયાન લોકોની ધાર્મિક લાગણીઓ અને પવિત્રતાને ધ્યાનમાં રાખીને આજે ભાભર નગરના અનેક આગેવાનો સાથે ભાભર પાલિકા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી તથા ભાજપ શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.